ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ આનંદના સમાચાર સામે આવ્યા છે. તેમાં કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં 2% વધારા બાદ ગુજરાત રાજ્ય સરકારે પણ 2% મોંઘવારી ભથ્થામાં વધારો કરતાં ટોટલ 60% મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવ્યું છે. તો મિત્રો, ગુજરાત મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો. મોંઘવારી ભથ્થામાં 2%ના વધારો. પેન્શન અને પગારમાં જાણો કેટલો થશે વધારો. તો મિત્રો, હવે મોંઘવારી ભથ્થામાં જે 2%નો વધારો થયો છે, તો તેનાથી પેન્શન અને પગારમાં કેટલો ફેરફાર થશે અને કેટલો વધારો થશે તેની સંપૂર્ણ વાત આપણે આજે કરવાની છે. તો સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને માહિતી ગમે તો લાઈક પણ કરી દેજો. તો ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે એક અગત્યનો નિર્ણયમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાને મંજૂરી આપી છે. સીએમ પટેલ એટલી જાણકારી અનુસાર આ વધારાનો અમલ જાન્યુઆરી 2026થી કરવામાં આવશે અને તેનું એરિયસ એપ્રિલ 2026ના પગાર સાથે ચૂકવાશે. વધુ વિગતો મુજબ 7મા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે 6થા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 6%નો વધારો થશે. આ 3 માસની એટલે કે જાન્યુઆરી 2026થી 31 માર્ચ 2026 સુધીની તફાવતની રકમ એક જ હપ્તામાં એપ્રિલ 2026ના પગાર સાથે ચૂકવી દેવામાં આવશે. તો મિત્રો, આવી રીતે ગુજરાત રાજ્ય સરકારે જે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કર્યો છે, તેથી ડીએડીઆરમાં 2%ના વધારાથી પેન્શન અને પગારમાં સૌથી મોટો વધારો જોવા મળશે અને બાકી એરિયસ પણ ચૂકવવામાં આવશે. અને ત્યારબાદ વધુમાં વાત કરીએ તો સૌથી પહેલાં રાજ્ય સરકાર અનુસાર મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ રાજ્ય સરકાર, પંચાયત સેવા અને અન્ય એમ કુલ 4.78 કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે. તો તેમાં 4.81 લાખ નિવૃત્ત કર્મચારીઓને પણ લાભ મળશે, જેમાં સરકારી એરિયસ પેટે કુલ રૂપિયા 235 કરોડ ખર્ચને અને વાર્ષિક વધારાને રૂપિયા 946 કરોડનો બોજો પડશે.